સો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય માતાજી, ગુડ મોર્નિંગ. ઘણા દાડે અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગાઈસ, આજે જવાનું છે મોમેરામ ધોણોજ. પપ્પાને આવવાનું નહીં. પપ્પાને તો હમણાં દાઢ ખેંચાય ને પછી પપ્પા કોઈ ખાતા નહીં. અને આ બાજુ પ્રિયાંશી તૈયાર થઈ ગઈ છે, કાળો તૈયાર થઈ ગયો, ભભી આબાન નહીં. એની બેનપણીની લગ્નમાં જવાની છે. આ તો 27, 28 ને બધા આ દાડા તો બહુ લગ્ન છે બધી જગ્યાએ, એટલે બધો અડધો અડધો વેચી જવાનો. કંકુતરી બહુ ભેગી થઈ ગઈ એટલે ગાઈસ હવે જઈએ. ચલો એ કાળો ભીખા કાને આવો ગાઈસ. ભાગોડે તો આવી ગયો તો ને આ બાજુ બધા હવે આગળ આગળ બેસી ડાલામ. જો અડધા બેસી ગયા બધા અંદર, બેસી ગયા અંદર. સચિન ની તૈયાર થઈ ગયા. મારે તો રિક્ષામાં જવાનું છે. તો ઉપડી ગયું હો. જો મૂન કાળો જવાના એ રિક્ષામાં ખાકાન બધા ડાલુ રેડી હો. તાતા કહી દે બધાને. ગેસ પિયાસી તાતા કે જો. તો ગાઈસ હવે રિક્ષામાં જઈને હવે નેકળ્યા ધોણો જ જવા. તો ગાઈસ લગનમાં તો આવી ગયા હતા આ બાજુ. હવે રિક્ષા પાર્કિંગમાં મેળ્યા ને આવા દો ઓવો ઓવો ઓવો. તો ગાઈસ રિક્ષા પાર્કિંગમાં મેળવાની એટલે આવો. હા આરો બંકો આવી ગયો જો આ બાજુ. જા દે જઈએ અંદર. તો ગાઈસ આપણે તો આવી ગયા છીએ અંદર. વાહનો બધો આવી ગયો હવે કાન જો આયરો ભાઈ હે. સચિન ફરવા માંડ્યો આવીને તો એ બધા બે વહેલા આવી ગયા સચિન. ગાઈસ બધા બે હોય તો ચાયરી રમવા માંડી. તો ગાઈસ હવે જમવાનું ચાલુ થઈ ગયું. હવે ગાઈસ જીગરભાઈને આવી ગયા હતા. હવે બેસીએ જમવા. 20 લઈ લઈએ. આગળ આગળ બધો લેવડો છોજી. જો આ ગાઈસ આવવાનું જમવું નથી. ઓય આ બાજુ જો. તો ગાઈસ હવે જમી લઈએ. 20 લઈ લઈએ. ગાઈસ ડીશ તો લઈ લીધી છે. આ બાજુ બધો ખાવા બેસી ગયો. જો હવે આપણે બેસી જઈએ. પાપડ ને બાપડ દળાઈ ગયા. તો કઈ હવે જમવા બેસી જઈએ. જમી લઈએ. આમથી પાપડ ઉડી ઉડીને આવે બધા વાયરાના. તો ગાઈસ ખાઈ બેન તો આવી જાય આ બાજુ. હવે કુલર આગળ બેસીએ કરી. ખાઈ લીધું છે. તો ગાઈસ હવે બેસીએ કુલરે. હજુ બધો ખાય હજુ તો. ગાઈસ અમને 4થી વાર લીધું. આ જો 3 વાર તો અગ્રી કરી, હજુ 4થી વાર જવાનું. 5મા રાઉન્ડમાં જવાનું. સાચું મોહનથાળ કેટલા ખાધા? 11 કટકા. ગાઈસ જીગરભાઈ ખાઈ રહ્યા. તો ગાઈસ આ બાજુ હેરા થોપલો કરંટ આવે હોય કન. આમથી કુલરનો વાયર આલેલો ને આ બાજુ કરંટ. આ બાજુ કરંટ આવે હેરા થોપલો. રસોઈ ચાલુ. કરંટ આવે. કેટલા બધા વાયર જાય. તો ગાઈસ અમે તો હવે નીકળ્યા ઘેર. બહુ તાપ લાગે. ઢીંગોને બધો રો કરી તે હવે નીકળ્યા ઘેર. બોટકો બેસી ગયો તો ગાત. તો ગાઈસ હવે નીકળીએ ઘર બાજુ. વિક્રમ ઠાકોર આવા તો લાઈવ ડીજે જોવા ના આવ્યો. તો ગાઈસ ઘેર તો આવી ગયા હવે. પપ્પા દુકાને બેહ્યા. હવે હું બેવું કરી તાપ લાગ્યો બરાબર.
તો બસ હું તો દુકાને બે હતો અને આ બાજુ પેલો પથરો તૂટી ગયો હતો ને આવ્યો તે પપ્પા સિમેન્ટ લગાવીને પથરો નાખવા જો. જંતર પ્લાસ્ટર નું કામ પપ્પા આવડે તમારા હાલવું હોય તો કહેજો. પોલીસ વાળા આવ્યા હતા ત્યાં હોનું તો અમદાવાદ પોકાન કહી દેવું તું તો અમિત જોજો પપ્પા પત્ર ચોટાડી દીધું. બાજવાન થઈ ગયું પથરો કમ્પ્લીટ ચોટી ગયો હોય. તો ગાઈસ હવે જવું છે ગામમાં દરણું દળાવવા અને મંદિરે જતા હું દર્શન કરવા. તો ગાઈસ ઘંટી આવી જશું હવે દરણું દળાવી દઉં વજન તોલાઈ દઈએ. તો ગાઈસ હવે જવું હા મંદિર બાજુ. હા ગાઈસ મંદિર તો આવી જશું હવે દર્શન કરી લો. મંદિરમાં આવી જશું હવે. આ બાજુ ગુગી મેદી મેલા જો મંદિરમાં પાણી મેદી મેલા દર્શન કરી લઈએ અંદર. તો ગાઈસ મંદિરે દર્શન તો કરી લીધો છે અને હવે જઈએ ઘર બાજુ. દરણું બરણું ધરાઈ જાય એટલે લઈને જઈએ ઘર બાજુ. પછી પેલો કોમેડી વિડીયો બનાવ્યો હતો એને એડિટ કરવાના હજુ બાકી છે એટલે એડિટ બેડિટ કરી દઈએ લઈ જઈએ ઘેર. એક જગ્યાએ ચલવા જમવા કંકુતરી હતી હવે જઉં છું. હું કળવા કાકા બધા જઈએ. તો ગાઈસ કળવા કાકાને તો બાઇક લઈને જતા રહે. હું રોમજી કાકાને આરવ 3 જણા છીએ તે હવે જઈએ જમવા. ગાઈસ પપ્પા રસ તોલે પેલ બાજુ હવે જઈએ ચલવા. તમે તો આવી ગયા છીએ જો ગાઈસ હવે જમી લઈએ વાયકન. હા ના ફોક્સ જ છે પેલ બાદ ઢોલ વાગે. તો ગાઈસ ડીશ તો લઈ લીધી છે જો મનુ કાકા કળવા કાકા રોમજી કાકા વર્ષા કાકા બે ગયા જો 2 વાટક કે ભરી કેરી દસ નહીં. ખાઈ લીધું